વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું પ્રકરણ છે પ્રકરણ નંબર 9, મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આગળના પ્રકરણમાં આપણે ભારતનું બંધારણ, આમુખ, એના આધાર સ્તંભો, એના વિશિષ્ટ લક્ષણો, એનો અભ્યાસ કર્યો. જેમાં આપણે જોયું હતું કે માણસને ઘણા બધા મૂળભૂત હકો મળ્યા છે, ફરજો મળી છે, અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે બંધારણને સમજવામાં ઉપયોગી થાય છે. તો એના વિશે થોડો વિગતવાર અભ્યાસ છે એ આ ચેપ્ટરની અંદર આપણે કરીશું. સૌથી પ્રથમ પોઈન્ટ જેનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ છે માનવ અધિકારો. કે માણસ જ્યારે જન્મે છે કે લોકશાહી દેશમાં, એ સમયેથી એને કેટલાક હકો છે એ મળે છે. એ વ્યક્તિ માત્રનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને એ વ્યક્તિ છે એ ભવિષ્યમાં તમામ પ્રકારે વિકાસ છે એ સાધી શકે અને એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ છે એ થવાનું હંમેશા ચાલુ રહે, જે માટે આ હક છે એ ખૂબ મહત્ત્વના છે. એના માટે કોઈ પણ જાતનું ભેદભાવ કે કંઈ કરવામાં આવતો નથી, અને એ ભેદભાવ વિના ભોગવી શકે એટલા માટે એને એના રક્ષણની ખાતરી છે એ પણ આપવામાં આવી હોય છે. સમાજ અને રાષ્ટ્ર દ્વારા એનો સ્વીકાર કરવામાં આવ્યો હોય છે. એટલા માટે જ એ માનવ હકો કહેવાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાએ UN એટલે કે યુનાઇટેડ નેશન્સે 10મી ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા, અને એટલા માટે જ 10મી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ. તો આ લાઈનો નીચે અંડરલાઈન કરજો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા, અને તેથી 10મી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ. માનવ હકોની જ્યારે વિશ્વ ક્ષેત્રે ઘોષણા થઈ અને કેટલાક મહત્ત્વના હકો છે એ આપણે પણ આપણા બંધારણમાં સ્વીકાર્યા, અપનાવ્યા, અને લોકોને એના રક્ષણની ખાતરી આપવામાં આવી. બંધારણ સભાએ પણ એને બહુ મહત્ત્વનું સ્થાન આપ્યું છે. માનવ હકોને કાયદાકીય પીઠબળ પણ આપ્યું છે કે જો એનો અમલ ન થતો હોય તો તમે કાયદેસર પગલાં પણ ભરી શકો છો. શા માટે આ હકો મનુષ્યને આપ્યા છે? કારણ કે એનું માનવ તરીકેનું ગૌરવ જળવાય. માણસને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે થઈ અને મૂળભૂત 3-4 વસ્તુઓની જરૂર પડે: રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય. એને ગૌરવપૂર્વક મળી રહેવું જોઈએ એમ, અને સન્માનજનક સ્થિતિમાં એનું અપમાન ન થાય, એનું સન્માન થાય, એ રીતે આ એની જરૂરિયાતો પૂરી થઈ શકે. તમામ ક્ષેત્રે એ કોઈ પણ જાતના અવરોધ વગર વિકાસ સાધી શકે, એ જાતનું રાજકીય સામાજિક વાતાવરણ રચવાના હેતુથી રાજ્ય સરકારે એનો સ્વીકાર કર્યો છે, એના રક્ષણની બાંહેધરી આપી છે. એટલે મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. હવે જો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે, સમજણ આપો, કારણ જણાવો, તો એમાં તમારે આ જ વસ્તુને સ્પષ્ટ કરવાની છે કે મનુષ્યની જે મૂળભૂત જરૂરિયાતો છે એ એને ગૌરવપૂર્વક સન્માનજનક સ્થિતિમાં મળે, એનું માણસ તરીકેનું ગૌરવ જળવાય, એનો તમામ ક્ષેત્રે વિકાસ થઈ શકે અને એનું રક્ષણ થઈ શકે, એની બાંહેધરી સરકાર જ્યારે આપે છે ત્યારે આ માનવ અધિકારો છે એ પાયાની ઓળખ
બની રહે છે. હવે કેટલા મૂળભૂત અધિકારો છે અને કયા કયા છે એ આપણે જરા જોઈએ. રાષ્ટ્રીય સ્થિરતા અને વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે, જે નીચે મુજબ છે. ટોટલ 6 હક છે એ આપણને આપવામાં આવ્યા છે. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વાતંત્ર્યનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો તેમજ બંધારણીય ઇલાજોનો હક. તો આપણે આ બધા હકો છે એને એક એક કરી અને ડિટેલમાં છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો છે સમાનતાનો હક, એટલે કે કાયદાની સમક્ષ સમાન રીતે સમાન રક્ષણ મળે. કોઈ વ્યક્તિ નહીં, કોઈ વર્ગ નહીં, કોઈનો પક્ષપાત નહીં. એક સરખી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ છે એ મુકાયેલી હોય તો એને આખા દેશમાં એક જ સરખો કાયદો લાગુ પડે. એમાં જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક, શિક્ષણ આ કશુંય જોવામાં આવે નહીં. કાયદો જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ ત્યાં સુધી બધાને એક સરખી રીતે લાગુ પડે. પછી એ વડાપ્રધાન હોય કે પટાવાળો હોય, જો કાયદા વિરુદ્ધનું કૃત્ય કરે તો સામાન્ય નાગરિકની જેમ જ સમાન ધોરણે એ જવાબદાર છે અને અદાલતનો કોઈ જે કંઈ ચુકાદો આવે એના માટે થઈ અને એ બંધાયેલા છે. હા, રાષ્ટ્રપતિ હોય કે રાજ્યના ગવર્નર હોય એને કેટલાક વિશેષ પ્રકારના અધિકારો છે. કાયદાના સમાન રક્ષણનો અર્થ એ છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર જે છે એ એક સરખો, એક સમાન હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખીને તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો છે એ રાજ્ય ઘડી શકતું નથી. દરેક કાયદાઓ એવા બનાવવામાં આવ્યા છે કે બધાને એક સરખી રીતે લાગુ પડવા જોઈએ. કોઈ પણ નાગરિક હોય એને દુકાનમાં નાસ્તો કરવા માટે, રેસ્ટોરન્ટ્સમાં, હોટેલ્સમાં, જાહેરમાં મનોરંજનના જે સ્થળો છે, બગીચાઓ છે કે પછી સિનેમાઘરો છે, મલ્ટીપ્લેક્સ છે, ત્યાં પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તાઓ, તળાવો, કૂવાઓ એનો વપરાશ કરવાનો એક સરખી તક એને આપવામાં આવી છે. એટલે કાયદાની આગળ બધા એક સમાન છે. સ્ત્રીઓ હોય કે બાળકો માટે કોઈ ખાસ કાયદાકીય જોગવાઈઓ કે લિંગને આધારે કોઈ ભેદભાવ છે નહીં. સમાજની અનુસૂચિત જાતિ હોય, જનજાતિ હોય કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે એની પ્રગતિ કરવા માટે, એની ઉન્નતિ કરવા માટે રાજ્ય જ્યારે કોઈ ખાસ જોગવાઈ કરતી હોય ત્યારે કોઈ એને રોકી શકતું નથી. સરકારી નોકરીઓની અંદર કે ઉચ્ચ અભ્યાસ છે એમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ અલગ જોગવાઈ એ સમાનતાના હકનો ભંગ નથી, પરંતુ આપણે આગળ જોયું હતું ને કે એ હકારાત્મક ભેદભાવ છે કે જેથી કરીને એ બીજા જે વિદ્યાર્થીઓ છે એની સાથે સાથે એ ભણી શકે, અભ્યાસ કરી શકે, નોકરી મેળવી શકે, એટલા માટે થઈને એને પ્રોત્સાહન મળે એટલા માટે થઈને રાજ્યની જાહેર નોકરીઓમાં તમામ નાગરિકો માટે એક સરખી તક છે જ, પણ જે તે રાજ્યને પોતાના એક વિશેષ અધિકારો પણ છે.
અને એ નોકરી સંબંધી જરૂરી લાયકાતો છે એ નક્કી કરવાની છૂટ રાજ્યને છે. એટલે કે તમામને સામાજિક ન્યાય મળે, વ્યક્તિના ગૌરવની ખાતરી મળે છે. અસ્પૃશ્યતા તો આપણે ત્યાં કલંક જ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને અસ્પૃશ્યતાનું એટલે કે કોઈને અડીએ તો આપણને આ ભડછેટ લાગે એ કોઈ પણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે. એ શિક્ષાપાત્ર ગુનો છે. એટલે કાયદો આપણને ઘણા બધા ક્ષેત્રે રક્ષણ આપે છે. પછી સમાજની અંદર કૃત્રિમ રીતે, બનાવટી રીતે જે ભેદભાવ ઊભા કરે એવા એવોર્ડ, ઇલકાબ, ખિતાબ એવા જે નામ છે એ દેવામાં આવ્યા હતા, એ જે દૂર કરવામાં આવ્યા છે. હવે બધા એક સમાન છે. જેમાં નામની આગળ સર લાગતું હોય, દિવાનજી લાગતું હોય, રાવ બહાદુર લાગતું હોય, એ હવે અસ્તિત્વમાં નથી. એ પહેલાં હતું, હવે એવું કશું નથી. સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં પોતાના વિશિષ્ટ પ્રદાનને કારણે અને સિદ્ધિઓ ધરાવતી જે વ્યક્તિઓ છે એની કદર થાય, એની સેવાઓની કિંમત થાય, લોકોને એમાંથી પ્રેરણા મળે. એટલે સરકાર અમુક એવોર્ડ છે આપે છે. એમાં ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી એવા એવોર્ડ છે એ આપીને સન્માન કરે છે, જેથી કરીને બીજા લોકોનું જે કોઈ કાર્ય કરી રહ્યા છે એને પ્રોત્સાહન મળે. એટલા માટે લશ્કરી સેવાઓમાં પરમવીર ચક્ર છે એ અપાય છે. એ ઉપરાંત નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ એના પદ છે એવા વિશેષણો લાગે છે. એ સમાનતાના હકનો ભંગ નથી, એ એના હોદ્દાઓ છે. એટલે આ હકને કારણે એનો ઉદ્દેશ માત્ર એટલો જ છે, હેતુ એટલો જ છે કે એક સરખો સમાનતાવાળો સમાજ આપણને મળે અને બધાને ખબર પડે કે ભારતમાં કાયદાનું શાસન છે. હા, અલગ પ્રકારનો કોઈ સમૂહ હોય, કોઈ વર્ગ હોય, એના માટે જે કોઈ વિશિષ્ટ સેવાઓ કરતું હોય તો અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈઓ હોય. દાખલા તરીકે વકીલો, ડૉક્ટરો, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીર જે ઉંમરલાયક નથી, મતલબ કે 18 વર્ષથી નીચેની ઉંમરના છે, એના માટે થઈને અલગ અલગ કાયદાઓ છે. સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આનો જ ભાગ છે કે જે એક સરખું કામ કરતા હોય એને એક સરખું જ વેતન, એક સરખો પગાર છે એ મળવું જોઈએ. આ પણ એનો એક ભાગ છે. બીજો છે સ્વાતંત્ર્યનો હક. હવે જો ઉપરના સમાનતાના હકની અંદર મેં ક્યાંય પણ તમને અંડરલાઈન નથી કરાવી, કારણ કે જેટલું તમે સમજીને યાદ રાખી શકો એટલું બધું જ એમાં ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારે બધું જ અભ્યાસમાં લેવાનું છે અને જે રીતે તમે યાદ રાખી શકો, સમજી શકો એ પ્રમાણે જ્યારે પૂછાય ત્યારે એ હકો છે એ શા માટે આપણને આપ્યા છે એ વિગતો દર્શાવવાની છે. બધા હકો એ જ પ્રમાણે છે. સો આમાં ક્યાંય હું અંડરલાઈન નથી કરાવતી, કારણ કે બધા તમારે માટે આઈએમપી જ છે. સ્વાતંત્ર્ય. કેટલી પ્રકારની સ્વતંત્રતા આપણને સરકારે આપી છે? તો 6 પ્રકારની છે. એમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, બોલવાનું સ્વાતંત્ર્ય આપણને છે. શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા છે કે આપણે શાંતિથી અને કોઈ જાતના શસ્ત્રો લીધા વગર સભાઓ છે એ ભરી શકીએ છીએ. ચોક્કસ જ્યાં આપણે સભા ભરવી હોય ત્યાં સરકાર છે એનું અનુમોદન, એની જે પરમિશન છે એ તો લેવી જ પડે છે, પણ આપણે એ કરવા માટે સ્વતંત્ર છીએ. મંડળો અને સંઘો રચી શકીએ છીએ. કોઈ પણ પ્રદેશમાં, ભારતમાં કોઈ પણ જગ્યાએ મુક્તપણે હરવા ફરવા માટે થઈ અને આપણે સ્વતંત્ર છીએ, કોઈ પરમિશનોની જરૂર પડતી નથી. ભારતના કોઈ પણ ભાગની અંદર રહી શકીએ છીએ, ત્યાં ઘર લઈ શકીએ છીએ, ધંધો કરી શકીએ છીએ, સ્થિર થઈ શકીએ છીએ.
ગમે તે વ્યવસાય કરી શકીએ છીએ, કામકાજ, વેપાર, ધંધો એ કરવાની આપણને સ્વતંત્રતા છે. એટલે દેશમાં અને દેશમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે કોઈ પણ જાતની એવી કાયદાકીય છે એ પરમિશનો છે એ લેવી પડતી નથી. માત્ર અને માત્ર જે તે રાજ્ય છે એને એના નિયમો છે એનું પાલન છે એ તો આપણે આખા દેશની અંદર જ્યાં જઈએ ત્યાં બધે જ કરવું પડે છે. દરેક રાજ્યના પોતાના નિયમો હોય છે એ પ્રમાણે. પણ આપણને કોઈ હરવા ફરવાથી કે રહેવા, ધંધો વ્યવસાય કરવા ઉપર કે સભા મંડળ માટે કે વિચારવાણી અભિવ્યક્તિ માટે થઈને કોઈ રોકી શકતું નથી. શા માટે આપણને આ સ્વાતંત્ર્ય છે એ આપ્યો છે? એક એનું કારણ એ છે કે ભારતીય નાગરિકો છે એનો તમામ રીતે એના વ્યક્તિત્વનો વિકાસ થાય, કે જે વિચારો એ કરે છે એ બોલી શકે, એને અભિવ્યક્તિ કરી શકે, અને એને કારણે લોકશાહી છે એ સુચારુ રૂપથી સારી રીતે ચાલી શકે. વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એટલા માટે આ હક બહુ મહત્ત્વનો છે. હા, પણ એટલું ખરું કે કોઈ પણ વ્યક્તિ આ સ્વતંત્રતાનો ઉપયોગ મનસ્વીપણે કે બેફામપણે વર્તીને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં. મેં તમને આ પહેલાંય કીધું હતું કે આપણને વિચાર અભિવ્યક્તિનો હક છે, પણ આપણે જો જાહેરમાં ધડબડાટી બોલાવતા હોઈએ, કોઈને નુકસાન કરતા હોઈએ, બેફામ બોલતા હોઈએ તો સ્વાભાવિક છે કે આપણને પોલીસના દંડા પડે, કારણ કે આપણે જે વર્તન કરીએ છીએ એ યોગ્ય નથી. તો એમ નથી કરવાનું. હા, કારણ કે રાજ્ય છે એ સમાજનું હિત જુએ છે, એટલે જાહેરમાં સુલે શાંતિ જળવાય, સલામતી જળવાય. એટલે આ સ્વતંત્રતાઓ છે એના અમુક નિયંત્રણ અને મર્યાદાઓ સાથે આવે છે. કઈ સ્વતંત્રતા કઈ મર્યાદામાં રહીને ભોગવવાની છે એની પણ સ્પષ્ટતા બંધારણની અંદર કરવામાં આવી છે. ભારતીય નાગરિક પોતાના વિચારો એને વાણી દ્વારા, બોલીને, વર્તન દ્વારા એ અભિવ્યક્ત કરી શકે છે. લેખિત પણ વ્યક્ત કરી શકે છે, મૌખિક કે અભિનયથી, એક્ટિંગથી એ વ્યક્ત કરી શકે છે. પણ એમાં પણ આપણી ફરજમાં એ આવે છે કે એનો અમર્યાદિત, નિરંકુશ રીતે કે ખરાબ વર્તન કરવાનો કોઈને અધિકાર નથી. ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે આપણા મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે જાહેર શાંતિ, સુલેહ અને સલામતી, નીતિમત્તા જે આપણી શિષ્ટતા છે, સોફિસ્ટિકેટેડ જે આપણે જાહેરમાં જેવું વર્તન કરવું જોઈએ સારું, એના હિતમાં અદાલતી તિરસ્કાર હોય, બદનક્ષી હોય, જો આપણે કોઈ કાયદાને ન માનતા હોઈએ, ગુનામાં હિંસાની ઉશ્કેરણી હોય, એવી બાબતોને ધ્યાનમાં લઈ અને આ સ્વતંત્રતાઓના હકનો ઉપયોગ કરવા પર રાજ્ય સરકાર કાયદા દ્વારા વાજબી નિયંત્રણો મૂકી શકે છે, અને મૂકવાય જોઈએ. કારણ કે જે સ્વતંત્રતાથી સામાજિક શાંતિનો ભંગ થતો હોય એવું કોઈ પણ વાણી, વર્તન, એક્ટિંગ છે એ કોઈ કાળે યોગ્ય નથી, એ સજાને પાત્ર જ છે. આવી ઘણી બધી મર્યાદાઓ છે એ ન્યાયતંત્ર નક્કી કરે છે કે કેટલી વાજબી છે અને કેટલી નથી. આપણે ઘણી વખત છાપાની અંદર સમાચારો વાંચતા હોઈએ છીએ, અખબારી સ્વાતંત્ર્ય જેને કહેવાય, તો એવું જ છાપવું જોઈએ. સરકારે એક નિયમ બનાવ્યો જ છે કે જેનાથી જાહેર હિત છે, જો લોકોને સાચી માહિતી મળે. પણ સમટાઈમ્સ શું થાય છે કે એવા સ્ટેટમેન્ટ છે છપાઈ જાય છે કે જેને કારણે લોકો છે એમાં ખોટો મત છે એ પેદા થાય છે, અને
લોકો ખોટે રસ્તે દોરાઈ જાય છે. ઘણી વખત એવું બને છે. તાજેતરમાં 2009ની અંદર જે સુધારો થયો છે એમાં 6 થી 14 વર્ષના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત એટલે કે મફત તથા ફરજિયાત શિક્ષણ છે એનો મૂળભૂત અધિકાર છે એવો હક છે એ આપવામાં આવ્યો છે. જ્યારે ગુનો થયો હોય ત્યારે વ્યક્તિનું જે કૃત્ય છે એ ગુનો ન ગણાતું હોય કે ગુનાની વ્યાખ્યામાં ન આવતું હોય તો એને સજા થતી નથી. સજાની નિર્ધારિત જોગવાઈ કે માનો કે ભાઈ કોઈ એક કાર્ય છે, કોઈ એવું કામ છે એના માટે 6 મહિનાની સજા છે તો એને 6 જ મહિનાની સજા થઈ શકે, વધારે થઈ શકે નહીં. એકનો એક ગુનો કર્યો હોય તો 1થી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી. કાયદો છે એમાં જે જોગવાઈ કરેલી છે એ મુજબ કોઈ પણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વાતંત્ર્ય છે એનાથી આપણે દૂર કરી શકતા નથી. અને એટલા માટે જ જે લોકો જે કંઈ ગુનાઓ કરે છે, પોલીસ એની ધરપકડ કરે છે ત્યારે એ ધરપકડ કરવાના કારણો છે એની તાત્કાલિક તપાસ છે એને હાથ ધરવામાં આવે છે અને બને એટલી ઝડપથી એને જાણ છે એ કરવામાં આવે છે અને એ સિવાય એને કસ્ટડીમાં લઈ શકાતો નથી. એ વ્યક્તિ એમ કે ભાઈ મારે મારો વકીલને બોલાવવો છે, એની સલાહ લેવી છે કે મારે મારો બચાવ કરવો છે, હું આ ગુનામાં નથી, તો એ એનો હક છે જે પોલીસ કે કોઈ ડિપાર્ટમેન્ટ છે છીનવી શકતું નથી. માનો કે કોઈ વ્યક્તિ છે એની ધરપકડ થઈ ગઈ તો એ ધરપકડ કરાયેલ વ્યક્તિ કે કસ્ટડીમાં રાખેલ દરેક વ્યક્તિ છે એને 24 કલાકમાં જ સૌથી નજીકના જે મેજિસ્ટ્રેટ છે, જે કોર્ટમાં જજ સાહેબ છે એની સામું રજૂ કરવા જ પડે. અને એની પરવાનગી ન હોય તો કોઈ પણ વ્યક્તિ છે એને વધુ સમય સુધી આપણે કસ્ટડીમાં પોલીસ છે એ રાખી શકતી નથી. હા, કોઈ એવો ગુનેગાર હોય જે નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત ધારા હેઠળ એની ધરપકડ થઈ હોય તો એવી વ્યક્તિને ઉપરની વિગતો લાગુ પડતી નથી. તો નિવારક અટકાયત એટલે શું એ તમારા માટે આ ભાગનો મોસ્ટ એમપી પાર્ટ છે, કારણ કે એ તમને ટૂંક નોંધ તરીકે પૂછી શકાય છે. તો આપણે એને વિગતે સમજીએ કે જો રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય થયું છે, પ્રવૃત્તિ થવાની સંભાવના છે, તો સાવચેતીના પગલાં તરીકે એને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય છે. આ ધારા કાયદાનો હેતુ એ છે કે એ જે કંઈ કરે છે એના બદલ એને શિક્ષા નથી કરવાની, પણ એ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ છે એને નુકસાન પહોંચાડવાનું હોય તો એ કામ કરતાં એને રોકવાનો છે, અગાઉથી જ એને રોકી દેવાનું હોય. કારણ કે ઘણી વખત શું છે, આવી વસ્તુઓ લીક થઈ જતી હોય છે, ફલાણાને મારવાનો છે કે આનું ખૂન થઈ જવાનું છે કે અહીંયા આ રીતે પ્રોબ્લેમ થવાની છે કે, તો એ ઘણી વખત આવી માહિતીઓ છે એને આધારે અગાઉથી જ એવા જે શકમંદ વ્યક્તિઓ છે એવું લાગતું હોય કે ના ના આવું આ કરી શકે એમ છે, એને અગાઉથી જ પકડી લેવામાં આવે છે. અટકાયતી જે વ્યક્તિ છે એને 3 મહિનાથી વધુ સમય માટે અટકાવી શકાતો નથી, પણ 3 મહિના દરમિયાન તો કાયદો અને વ્યવસ્થા છે એ સરકાર સંભાળી લેતી હોય છે. ઘણે ખરી અંશે આવું સફળતાપૂર્વક છે એ થઈ જતું હોય છે. અને જો એવું કંઈ ન થાય તો જો હાઈકોર્ટનો ન્યાયાધીશ હોય, વડી અદાલતના ન્યાયાધીશ હોય કે કોઈ સલાહકાર બોર્ડ છે એનો અભિપ્રાય લેવામાં આવે અને અટકાયત હુકમ છે એને રદ કરી શકાય છે. કેટલો સમય અટકાયત ચાલુ રાખવી? હવે માની લો 3 મહિનાનો સમય થઈ ગયો અને કોઈ એવી હરકતો છે
એ નથી થઈ. બધું લાગે છે કે ના બધું બરાબર છે, પરંતુ બહુ શોર્ટ ટાઈમની અંદર એવા ન્યૂઝ મળે છે કે ના આ બધું હમણાં શાંત છે પણ ઉખડવાની સંભાવના છે. તો અમુક કેસીસની અંદર એ ચાલુ પણ રાખી શકાય છે અને એ નિર્ણય છે એ માત્ર રાજ્ય સરકાર જ કરી શકે છે. એવી 3 મહિનામાંથી 4 મહિના કરવા કે 6 મહિના કરવા, એ નિર્ણય સરકારનો છે. એટલે સ્વતંત્રતાનો હક ભલે આપણને મળ્યો છે, વાણી વિચાર બધાને, પણ જે વ્યક્તિ આ હકનો ઉપયોગ કરે છે એની ફરજમાં એ પણ આવે છે કે આ હક છે એનો આપણે દુરુપયોગ ન કરીએ, અને જેથી કરીને આપણને કોઈ જાતનું નુકસાન ન થાય, આપણા થકી સમાજને કોઈ જાતનું નુકસાન ન થાય, લોકો છે એ ખોટે માર્ગે ન દોરાઈ જાય. તમે ઘણી વખત મીડિયા છે એને જોજો, સવારથી સાંજ સુધી એ ખબરોને એવી મારી મચડીને વેચતા હોય છે એ પોતાની ચેનલને નંબર 1 સાબિત કરવા માટે ક્યાંથી બધી માહિતી લઈ આવતા હોય છે, અને ક્યાંક સાચી રીતે તો ક્યાંક ખોટી રીતે કે રજૂ કરી દેતા હોય છે. આ શું છે કે સરેઆમ ઘણી વખત કાયદાનો ભંગ જ છે. એટલે એવું ન થાય એટલા માટે થઈ અને આપણે આ હકનો બહુ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો જોઈએ. ત્રીજો ભાગ છે શોષણ વિરુદ્ધનો અધિકાર. એક વ્યક્તિનું કોઈ બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય, એટલે કે નુકસાન એને ન પહોંચે, એવો સમાજ બનાવવાનો ઉદ્દેશ બંધારણનો છે. એમાં માનવ દ્વારા માનવનો વેપાર થતો હોય, નાના છોકરાને પકડીને વેચી આવતા હોય, સ્ત્રીઓને વેચી નાખતા હોય, કે પુરુષોને ગુલામ બનાવીને બીજા દેશમાં મોકલી દેતા હોય, અથવા તો વેઠ પ્રથા હોય. વેઠ પ્રથા એટલે કે તમે માનો કે કંઈક ઉધાર લીધું હોય કંઈ પણ, અને જે તે વ્યક્તિના ઘરે તમારે પછી કામ કરવા માટે થઈને જવાનું, એ કામ બદલ તમને 1 પણ રૂપિયો મળે નહીં, ખાવા પીવાય ન મળે, અને ઉપર જતાને તમારે એનું વ્યાજ, એનું મુદ્દલ એ જે હોય એ તો ભરવાનું જ. આ છે ને વેઠ પ્રથા છે. એ વેઠ પ્રથા પહેલાં હતી, હવે તો બહુ ઓછા પ્રમાણમાં છે. દાસત્વ, ઘણી વખત નોકરોને પણ આ જ રીતે રાખતા હોય છે કે તારા બાપાએ ભાઈ મારી પાસેથી એટલા લીધા છે, તારા છોકરાને મારે ત્યાં નોકર તરીકે મોકલી દે, લાઈક દેટ આવું બનતું હોય છે. તો એનાથી સમાજને બચાવવા માટે, અથવા તો બળજબરીપૂર્વક કોઈ પણ પ્રકારની મજૂરી કરાવાતી હોય. દાખલા તરીકે શિવાકાશી ને બધા ક્ષેત્રો એવા છે કે સમટાઈમ્સ ત્યાં એવી ઉંમરના બાળકો ફટાકડાની ફેક્ટરીઓમાં કામ કરતા હોય છે કે જે ઉંમરે એમને આ કામ કરવું જોઈએ નહીં, એ બાળમજૂરી છે. તો ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જ્યાં ભીખ મંગાવાતી હોય ફરજિયાત રીતે, બળજબરીપૂર્વક, કે પછી આવા કોઈ કામ કરાવાતા હોય. તો એનાથી લોકો બચે એટલા માટે આ હક એમને આપવામાં આવ્યો છે. જો આ જોગવાઈઓનો ભંગ થાય તો એ શિક્ષાપાત્ર ગુનો છે. ક્યારેક નાના બાળકો છે એનું અપહરણ કરાતું હોય છે, એના શરીરના અંગો છે એને કાઢી લેવા માટે, કે એને ભીખ મંગાવવા માટે, અથવા તો એનું શારીરિક શોષણ કરવા માટે સ્ત્રીઓ છે એને પકડી જતા હોય છે અને એને બજારમાં છે વેચી નાખવામાં આવતી હોય છે. ત્યાર પછી બળજબરીથી કોઈ મજૂરી કરાવવા લઈ જાય, કે જો મરજી ન હોય અને પોતાના ઘેરે નોકર તરીકે છે કે કોઈ પણ જગ્યાએ નોકર તરીકે રાખે, વેતન ન આપે, પૈસા ન આપે અને મજૂરી કરાવે, અને આવી જે વેઠ પ્રથા છે એનો અંત લાવવાનો હેતુ છે. કોઈ પણ વ્યક્તિ પાસે પૈસા આપ્યા વગર, અથવા તો ઓછામાં ઓછું જે વેતન નક્કી કર્યું હોય એનાથી ઓછું દઈને ફરજિયાત મજૂરી કરાવવી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો છે. પણ આપણા દેશની કમનસીબી એ છે કે ઘણા વિસ્તારોની અંદર આ થતું હોવા છતાં સરકારને આમાં કંઈ ખબર પડતી નથી. લોકો માથું ઊંચકી શકતા નથી, કાયદાનું રક્ષણ મેળવી શકતા નથી. બાળમજૂરી ન થાય એટલા માટે ઘણી વખત સરકારના જે તે ડિપાર્ટમેન્ટ છે એ બધે રેડ પાડતા હોય છે, બધા બાળકો છે એને બચાવતા હોય છે. પણ તેમ છતાંય
કાયદો છે એ લોકોના સુધી બહુ સરળ રીતે હજી એ પહોંચી શકતો નથી. અને આપણા કાયદાની અંદર એટલી બધી આંટીઘૂંટીઓ છે કે લોકો પણ ઘણી વખત કાયદાનું રક્ષણ લેવા માટે થઈને ડરે છે. 14 વર્ષથી નીચેની ઉંમરનું કોઈ પણ બાળક, એને કોઈ કારખાનું, ખાણ, જોખમી વ્યવસાય, દાખલા તરીકે બાંધકામ હોય, ગેરેજ છે, હોટેલ, લારી ગલ્લા, ઘર નોકર, કોઈ પણ કામમાં રાખી શકાતા નથી. આ કાયદો છે. પણ તમે ઘણી વખત જોજો આપણી આસપાસ આવું તમને મળી આવશે, કારણ કે આપણે એ પ્રત્યે સભાન નથી. અને સરકાર છે એ કાયદો પળાવવાની દ્રષ્ટિએ સ્ટ્રિક્ટ નથી. આપણે ત્યાં કાયદો બને છે એના પહેલાં તો એમાંથી બચવાની બારીઓ છે, એ છીંડા છે, એ બધા શોધી લે છે. એટલે ભારત સરકારની આ થોડીક એક નિષ્ફળતા સમાન જેને ગણી શકાય. પણ આટલો મોટો દેશ છે અને એમાં જો શિસ્ત છે એ જ્યારે આવશે ને ત્યારે સરકાર છે એ અસરકારક રીતે આનો અમલ કરાવી શકશે. બાળમજૂરી એ તો શિક્ષાપાત્ર ગુનો છે. પણ જો કોઈ પણ વ્યક્તિને, રાજ્યને કે રાષ્ટ્રને જાહેર હેતુ માટે, લશ્કરી સેવા માટે, રાષ્ટ્રીય ફરજ માટે, સમાજ સેવાના કોઈ પણ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ, વર્ગનો ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. કે સમય સંજોગો એવા આવી ગયા છે અને કોઈ પણ નાની ઉંમરની વ્યક્તિ છે કે મોટી ઉંમરની વ્યક્તિ છે, એ દેશ માટે થઈને કામ કરી રહી છે, લશ્કર માટે કામ કરી રહી છે, રાષ્ટ્રની પ્રત્યે પોતાની ફરજ અદા કરી રહી છે, સમાજ સેવાનું કોઈ કામ કરી રહી છે, તો તેમાં ઉંમર મહત્ત્વની નથી. એમાં એની સેવાઓ છે એને અગત્યની ગણવામાં આવે છે. હવે આ સેવાઓ છે એ વેતન વગરની પણ હોઈ શકે, વેતનવાળી પણ હોઈ શકે. જો ઘણા બધા બાળ વૈજ્ઞાનિકો આપણે ત્યાં હોય છે, નાની ઉંમરે એપ બનાવતા હોય છે કે અમુક સંશોધનો કરતા હોય છે, તો એ ઉંમર નથી એની જોવામાં આવતી, કારણ કે એ રાષ્ટ્રના હિત માટે કામ કરે છે. અને રાષ્ટ્રને જરૂર પડે કે નહીં અમારે આ કામ માટે થઈને જરૂર છે, તો જે તે ઉંમરનો વ્યક્તિ એમાં રાષ્ટ્રની સેવા કરવામાં ના પાડી શકતો નથી. રાષ્ટ્રને અધિકાર છે કે એની સેવાઓ લઈ શકે. તો આ 3 હકોની સમજણ છે એ આપણે મેળવવાની કોશિશ કરી. આના આગળના ભાગમાં આપણે બાકીના 3 હકો છે એ વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરીશું. એની સાથે સાથે મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ પણ સમજીશું. તો આના આગલા ભાગમાં ફરીથી મળીશું.